મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી આજના સત્સંગની અંદર આપણને આત્માની વાત કરે છે કે અંદર નહીં નિર્મલ ફેર ફેર ના આવે બહાર કર દેખાડી કોટ બેર તો એના મિલી કરતા કોટ કરો બંદગી બહાર હોય નિર્મલ તો લો ના પીયું પાયે જોલો ન સાંધે દિલ અયની સદીન તું બેલી રહે अपने पियू के संग पीठ देती न पियू को करे ऊपर के रंग जैसा बहार होता है जो कोई ऐसा दिल तो दक्षिण पियू न्यारा नहीं माहे रहे से हिल मिल तू या पे न्यारे होता है पियू नहीं तुझसे दूर पर्दा तो ये कर रहे रे अंतर नयाडे नून पर्दा तो ये करत है अंतर नयाडे नून અહીં મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે હે આત્મા તારું હૃદય તો નિર્મલ નથી કહે કે આત્મા તારું હૃદય નિર્મલ નથી માત્ર બહારથી શરીરને કરોડો વાર સ્નાન કરવાથી અને પણ તને પરમાત્માની પ્રાપ્તિ થઈ શકશે નહીં કે છે બહાર બહુ વખત આપણે નાહી અને શરીરને ચોખ્ખું કરી તો આપણને પ્રભુ મળે નહીં કે ક્યારેય પરમાત્માની પ્રાપ્તિ બહાર નાહવાથી થાય નહીં નિર્મલ શું કરવું પડે હૃદય જે હૃદય આપણું છે એ કૃષ્ણ પરમાત્માના સ્થાનની અંદર આપણે એના શરણોની અંદર લગાવવું પડતું હોય છે કે બહારથી તો નિર્મલ થઈને ભલે કરોડો વાર પ્રાર્થના કરવામાં આવે બહારથી તમે નિર્મલ થાઓ અને કરોડો વાર તમે કદાચ પ્રાર્થના કરો તોય કહેશે પરંતુ જ્યાં સુધી હૃદય નિર્મલ પવિત્ર બનાવીને ધણીના સાથે પ્રેમ કરવામાં આવે નહીં ત્યાં સુધી પ્રિયતમ ધણીની પ્રાપ્તિ થઈ શકે નહીં જ્યાં સુધી હૃદય નિર્મલ ન થાય ત્યાં સુધી કહેશે પ્રેમની પ્રાપ્તિ થઈ શકે નહીં કહેશે હવે પ્રેમ કરવાનો કૃષ્ણ પરમાત્મા સાથે કોની સાથે આપણને અહીંયા વાત કરી પ્રેમ કરવાની કે હૃદયથી જો પ્રેમ કરીએ તો કૃષ્ણ પરમાત્મા સાથે આપણે પ્રેમ કરી તો આપણું દિલ ઉજરું થાય શું થાય મન ઉજરું થાય બુદ્ધિ ઉજરી થાય નહીંતર તો બધા અંગ મેલા કોઈ ઉજરું હોતું નથી આ સંસારની અંદર ગમે એટલું આ જીવન આપણે પોતા મરવશું પણ શરીર હંમેશા મેલું જ હોય છે શરીર ક્યારે ઉજરું થતું નથી કહેશે કે હે આત્મા જે પ્રિયતમ સાથે રાત દિવસ રહેવાનો અવસર તમને મળ્યો છે તેમને જ હવે પીઠ બતાવીને બાઈ પણ આડબર રસ્યો છે કહેશે કે આપણા પોતાના પ્રિયતમ સાથે આપણને રહેવાનો અવસર મળ્યો છે કેટલો મોંઘો અવસર આપણને મળ્યો છે અને કેવા કેવા સત્સંગ સરસ આપણે પોતાના પ્રિયતમના આપણી ઘેરે થાય છે તો કહેશે આપણને રૂડો અવસર મળ્યો છે અને પીઠ શા માટે દેખાડવી પાછળ વાહો શા માટે દેખાડવો મુખના દર્શન આપણને થતા હોય તો પીઠ દેખાડાય નહીં કહેશે કે હે આત્મા જેવી રીતે તમારું શરીર બહારથી સસ હોય છે તેવી રીતે જ હૃદય પવિત્ર રહે તો જ અડધી ક્ષણ માટે પણ પરમાત્મા તમારાથી દૂર ના રહે જેવી રીતે તમે કે શરીરને પવિત્ર રાખો છો એવી જ રીતે હૃદયને જો પવિત્ર રાખી તો કહેશે ક્ષણ માત્ર આ પરમાત્મા આપણાથી દૂર રહે નહીં કહેશે કે તથા તમે પોતે જ તમારા હૃદયને તેઓ સાથે રમણ કરી શકો છો તમે સ્વયં પોતે તમારા હૃદય સાથે શ્રી કૃષ્ણ પરમાત્માનું રમણ કરી શકો કારણ કે હૃદયથી શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ભજન કરતા હોય તો હૃદય બોલે ને પછી નો હોઠને બોલવું પડે નો જીભને બોલવું પડે પછી તો હૃદયમાં બેસી ગયું પછી તો હૃદય જ કૃષ્ણ 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 ભજન કરવા લાગી જતું હોય કે છે અને અખંડ શ્રી કૃષ્ણ પરમાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જ્યારે પામી જાય ત્યારે એક ટીપું પણ માયા આપણી અંદર એ નહીં ત્યારે આપણે નિર્મલ બની જાય કે હે આત્મા આ સંસારની માયામાં ફસાઈને ખોટા સુખ પ્રાપ્ત કરવાથી લાલચમાં તું પોતે જ ધામધણીને અલગ થઈ ગયો આ સંસારના સુખને પામવા માટે કે ખોટી લાલચમાં જીવાત્માને કે તું આત્માને તું ખોટી લાલચમાં આવી ગયો કે મારે સંસારમાં સુખ છે સંસારમાં સુખ હોતું
નથી. સંસારમાં તો એક ક્ષણિક માત્ર સુખ હોય, પછી તો દુઃખ ને દુઃખ, આખી જિંદગી આપણે દુઃખ જ ભોગવતા હોય છે. કે તો કે છે લાલચમાં તું પોતે ધામ ધડીને અલગા કરી શ્રી કૃષ્ણ પરમાત્માને તું ભૂલી ગયો છો. કે વાસ્તવિકમાં તો એ જ છે કે પ્રિયતમ ધણી તો તારાથી દૂર નથી, કારણ કે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણાથી જરાય દૂર નથી હોય દૂર, કારણ કે એ આપણા દિલની હૃદયની અંદર બેઠા છે. એ આપણાથી દૂર ક્યાંથી હોય? આપણે એનાથી દૂર થાય, પણ એ આપણાથી ક્યારેય દૂર થતા ન હોય, કારણ કે ક્ષણે ક્ષણે આપણે તમામ વસ્તુ યાદ ઈજ કરાવે. આજે સૌદય છે, સત્સંગ છે, કોને યાદ કરાવ્યું હોય? સ્વયં ધામધડ નકર ભૂલી ન જાય આપણે. સ્વયં પોતાના પ્રિયતમ આપણે બધી યાદી આપતા હોય છે. કે તું જ અજ્ઞાનતાના ફસાઈને આવરણમાં ઊભા કરે છે. કે જે જીવ કે એ આત્મા તું જ અજ્ઞાનતાનું આવરણમાં રહી અને આ બધું અજ્ઞાનતા તું જ ઊભું કરે છે, બીજું કોઈ ઊભું કરે નહીં. કે છે વાસ્તવિકમાં તો તારા અને પ્રિયતમ ધણીના તેજ વચ્ચે કોઈ પડદો જ નથી. કે છે વાસ્તવિકમાં કે આત્મા વસે અને પ્રિયતમ વસે કોઈ પડદો હોય ખરો? કોઈ પડદો નથી. કે છે હવે મહામતી શ્રી પ્રાણના સ્વામી જ્યારે સમુદ્રની યાત્રા કરવામાં સમયે જહાજને માલમ અને તાત્કાલિક વાતાવરણની દ્રષ્ટિ રાખવાથી ભવસાગરમાં પડેલા પોતાના જીવને ઉદ્દેશીને મહામતી કહે છે. હવે મહામતી શ્રી પ્રાણના સ્વામી પોતાના જીવની વાત કરે. સમુદ્રની યાત્રા કરતા હતા ત્યારે અવરો પવન ફૂંકાણો યાત્રાની અંદર, અને એની વાત આપણને કરે, અને બધી જીવને કહે છે. હવે અને વાણી આ છે બધી સિંધી ભાષા, એટલે સિંધી ભાષાની બે સોપાઈ કર, કારણ કે સિંધી ભાષાના શબ્દો ઓછા સમજાય. તો વિસરાઈ ગયો હે બંજે, સુજી હે સંઘારિયો બંજે, કે રિયાયન હે રેલિયો બંજે, માલમ કર મોડાહ સાલા હે પૂજે બંદર પાર. કે હે નાવિક જીવ, તને પરમાત્માની વિસ્મૃતિ અધોગતિ તરફ લઈ જાય છે. કે એ અભાગી જીવ, કે પરમાત્માની જો વિસ્મૃતિ થઈ જાય, પરમાત્માની સ્મરણ આપણી અંદર ન હોય તો આપણી અધોગતિ થાય. કે છે કે અજ્ઞાનતાની નિંદર તારો સહાર કરી રહે છે. કે અજ્ઞાનતાની જે નિંદ્રા છે એ તારો સહાર કરી રહી છે. કે છે કામ ક્રોધ લોભ વગેરે મોહ સંસારની લહેરો તને વહાવી રહી છે. કે છે કામ ક્રોધ મોહ આ સંસારની બધી લહેરો છે એ તને વહેરાવી રહી છે. કે હે નાવિક, નાવિક એટલે આ શરીર, એની અંદર જીવ. હવે જીવે શરીર સાથે સંબંધ જોડ્યો છે એટલે નાવિક કહે છે અહીંયા શબ્દ. જીવે શરીર સાથે સંબંધ જોડ્યો, આત્મા સાથે નહીં. જો આત્મા સાથે સંબંધ જોડ્યો હોય તો પછી ક્યાં ઉપાધિ જાય? પણ આ શરીર સાથે જીવે સંબંધ જોડ્યો છે એટલે જીવને કહે છે કે તું પોતાની સાંભળ, તું તારી પોતાનું સંભાળ લે. કહે છે કે પરબ્રહ્મની કૃપાથી તું ભવસાગરને બંદર અક્ષરથી આગળ તારા નક્કી કરેલ સ્થાન છે તે પરમધામ સુધી તું પહોંચી જા. જીવને કહે છે તારું નક્કી કરેલ જે સ્થાન છે ત્યાં સુધી તું ત્યાં પહોંચી જાય. કહે છે હુકોની તો હી જે હથે મેં તું નિશા ઉનુડે નિહાર, અને સુકે ન સમક સેતુ હે પ્રાણ હે સંભાર. કે હે જીવ, તારા હાથમાં તાતમ જ્ઞાન રૂપી દિશા સુસર યંત્ર છે. કે છે હવે આ તાતમ દિશા આપણા હાથની અંદર જ છે, અને આપણે ગોતવા ક્યાં જાય? બધું કેને હાથના કરેલા હૈયે લાગે. આ બધી આપણા હાથના કરેલા કહેવાય. હાથે જ કર્મકાંડ કાયમ કરી રાખતા હોય તે કોને લાગે? આપણને લાગે ને. એટલે કે છે હાથના કરેલા હૈયે લાગે. તો આપણા હાથની અંદર તાતમ મંત્ર આવ્યો છે. આ શ્રી કૃષ્ણ પરમાત્માના હાથ છે, આપણા તો નથી. સ્વયં પોતાના શ્રી કૃષ્ણ પરમાત્માના હાથ છે આ. તો તું તેના એ માધ્યમથી નિર્મલ થઈને તારા લક્ષ્ય પરમધામ તરફ સુધી દ્રષ્ટિ કર. કે તું માધ્યમ બને, એક નિમિત્ત બન, અને પરમધામ સુધી તું લક્ષ્ય તારી દ્રષ્ટિ કર. તારા લક્ષ્ય તરફ અગ્રેસર અથવા થવાનું સુકીશ નહીં. કહેશે કે આ કાર્ય માટે તું પોતે સંભાળી લે, કારણ કે આ કાર્ય કાંઈ કરવું હોય, પરમાત્માનું ભજન કરવું હોય તો આપણે પોતાને સંભાળવું પડે. હવે બીજાને કહેવાય તું ભજન કરી દે મારા હાટું એમ, અને આપણને લાગવું જ પડે. પરમાત્માને પામવું છે આપણે તો આપણે પોતાને જ ભજન કરવું પડે, પોતાને જ આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને યાદ કરવા પડે. બીજો કોઈ યાદ કરે તો કાંઈ કામ આવે નહીં. કહેશે કે આ મનુષ્ય જીવન રૂપી યાત્રાને અન્ય પ્રેમ લક્ષણા ભક્તિના માધ્યમ દ્વારા તો સફળ કરી લે.
કે આ પ્રેમ લક્ષણા ભક્તિ આ નહીં લ્યો કે આ પ્રેમ લક્ષણા ભક્તિ આપણને પ્રાપ્ત થઈ છે તો કે છે એના ભક્તિના માધ્યમ દ્વારા તું સફળ થઈ જા અને પરમધામની પ્રાપ્તિ થઈ જાય છે કે આને કારણેથી આપણને પરમધામની પ્રાપ્તિ થઈ જાય છે કે છે અને તો ફરીથી આ સંસારમાં જન્મ લેવો પડતો નથી. એકવાર શ્રી કૃષ્ણ પૂર્ણ પરમાત્માની પ્રાપ્તિ આપણને થઈ જાય ને તો ફરી પાછો આ સંસારની અંદર આપણે જન્મ ક્યારેય લેવો પડતો નથી. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે કહે છે કે જે જીવાત્મા મને પામી ગયો એને જન્મ મરણના બંધનથી મુક્ત કરી દઉં છું. પછી એને જન્મ કે મૃત્યુ પાય આવતું નથી. એ અખંડ છે, અમર છે. પછી તો અખંડ થઈ ગયા, અખંડમાં જઈને ભરી ગયા. પછી ન એને અગ્નિ બારી શકે, ન પાણી ભીંજી શકે, ન વાયુ સૂકવી શકે. આત્માને કોઈ કાંઈ ન કરી શકે, ન કાપી શકે કે ન ભીંજી શકે. પછી આત્માને કાંઈ થતું નથી. પછી આત્મા અમર છે, અજર છે, એને કાંઈ થાય નહીં. પણ ક્યારે કહે છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે જાય ત્યારે જ્યાં સુધી માયાની અંદર હોય ત્યાં સુધી આ વસ્તુ આપણને કાંઈ લાગુ પડે નહીં. માયાથી બહાર નીકળી જાય પછી આ વસ્તુ આપણને લાગુ પડે. એટલે કહે છે કે ફરીથી આ સંસારમાં જન્મ લેવો પડતો નથી. અને મનુષ્ય જીવનમાં બીજા લાભ પણ ઘણાય છે કહે છે. આ મનુષ્ય જીવન આપણને એક જ વખત મળ્યું છે. એ મળ્યું છે યાત્રા કરવા માટે અને પરમાત્માને આપણે મેળવવા માટે. જ્યાં સુધી આપણને પરમાત્મા ન મળે ત્યાં સુધી આખું જીવન આપણું એમાં વિતાવી દેવાનું કે મારે મારા પ્રભુના દર્શન કરવા છે. કોઈક દિવસ તો આ જીવને એવું થાય ને કે મારે મારા પરમાત્માના દર્શન કરવા છે. આપણે એવી આશા ક્યારેય નથી રાખતા. અને આપણે આશા શું રાખી, ક્યાંક હું થોડીક ભક્તિ કરી લઉં તો મારે બંગલા થઈ જાય, મારા ઘરમાં સારું થઈ જાય, હું કપડાં સારા પહેરી લઉં, હું સારું ખાઈ પી લઉં. પણ ત્યાં આવું નથી કે છે પરમધામની અંદર તો પ્રિયતમના દર્શન માત્રથી બધું મળી જાય. કોઈ આશા આપણે અધૂરી રહેતી જ નથી કે સબની મનોકામના બધી પૂર્ણ કરું. સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ આપણને મળી જાય તો બધી મનોકામના આપણી પૂર્ણ કરી દેશે કે છે. અને મનુષ્ય જીવન એક જ વખત આપણને મળે છે, ફરીવાર મળતું જ નથી કે છે. કે હું મળ્યો એનું તો ભલાઈ થઈ ગયું, ભલું થઈ ગયું બધું. જ્યાં જ્યાં શ્રી કૃષ્ણ પરમાત્મા આવી ગયા ત્યાં તો બધું સંપૂર્ણ થઈ ગયું. ત્યાં માયાનો લેશ માત્ર પછી કેસે રહેતો નથી. કે અંત ચક્ષુને ખોલીને જોત અને તે વિચાર કર કે તારી અંતર ચક્ષુ એ જીવ તું ખોલી અને આત્માથી વિચાર કર કે છે કે જા તું રિલાયર કે વચ મેં ન તો એ અખંડ ઢંકીએ કે એની રિયાયણ જયું રામાયણો કેની કને નહે સુણ્યો કડી કે હે જીવ જ્યાં સુધી તું અવસર સંસારની અંદર છે ત્યાં સુધી વિવેક વિચાર આખો બંધ કેવી રીતે કરી શકે કે સંસારની અંદર જ્યાં સુધી જીવાત્મા હોય ત્યાં સુધી જે વિવેક રૂપી આંખો છે એ કેવી રીતે કેસે બંધ થાય. કે આ મોહ સાગરની અંતર કથાઓ કોઈને પણ હૃદયમાં કાનથી સાંભળી જ નથી. કે જે મોહ સાગરની જે અંતરની જે કથાઓ છે એ આ કાન દ્વારા કોઈ સાંભળી જ નથી, કોઈથી પીધી જ નથી હૃદયની અંદર. તો તને આ બધું કેવી રીતે લાગુ પડે જીવને કહે છે કે હે જીવ શરીર રૂપી જહાજમાં બેસીને ભવસાગરની યાત્રા કરી રહ્યો છે. કે આ શરીર છે, આ શરીરની અંદર જીવ ભવસાગરની યાત્રા કરી રહ્યો છે. આ શરીરમાંથી જીવ નીકળી જાય પછી શરીર એમનું રહી જવાનું છે ને. પછી શરીરની કોઈ કિંમત નથી. કિંમત તો અંદર જીવ છે ત્યાં સુધી શરીરની કિંમત છે. અને શરીર જીવ નીકળી જાય પછી આ શરીરને તરત બારી નાખો. બધાને કેટલી ઉતાવળ હોય. જે જીવને બધા બહુ પ્રેમ કરે છે ક્યાં સુધી કરે છે કે આની અંદર જીવ છે ત્યાં સુધી આ શરીરને અને જીવને પ્રેમ કરે છે. જીવ નીકળી ગયા પછી આ શરીરને કોઈ પ્રેમ કરતું નથી. પછી તો જલ્દી બારીને રાખ થઈ જાય અને ઉડી જાય અને પછી વરસી વરી જાય એટલે વાત પૂરી. પછી કોઈ સગો સંબંધી કે ઘરના કોઈ એને યાદ કરવા પણ હોતું જ નથી. પણ આપણે કંઈક સારા કાર્ય કર્યા હોય, કંઈક ભક્તિ ભજન કર્યું હોય તો વાહેલી જે પ્રજા હોય એ યાદ કરે આપણને કે અમારા ગવઢિયા હતા, કોઈ અમારા કાકા મામા દાદા હતા, એ ભજન ભક્તિ કરતા હતા. આ પેઢી અમને એની મળી પાસે વારેદારમાં પદ મળ્યું એમ કે. પણ આપણે કોઈ વારેદાર જ ક્યાંય ન થયા હોય તો કોઈ આપણે ભજન ન કર્યું તો વાહે કોઈ વારેદાર એવું થાય ખરું
તમે કૃષ્ણ પરમાત્માનું ભજન કરશો તો તમારા છોકરા પણ કૃષ્ણ પરમાત્માનું ભજન કરશે, એના છોકરા પણ કૃષ્ણ પરમાત્માનું ભજન કરશે. એવી કેટલી પેઢી તરી જાહે. આપણી એક પેઢી નથી તારવાની, અનેક પેઢી છે. છોકરાના છોકરા, એના છોકરા, એના છોકરા, એના છોકરા, પેઢીઓ હાલી જ આવે ને. તો આપણે કરશું ને, એ આપણે અટાણ સુધી માયાના કામ કરીશું, નિવેદ કરી, લાપસ્યું કરી, બધું કરીશું, તો આપણી વહુ છોકરા ઈ જ કરે ને. આપણે સારા કામ કરીએ તો છોકરા સારા કામ કરે, આપણે ખરાબ કામ કરીએ તો આપણા છોકરા પણ ખરાબ કામ જ કરે. આપણે કર્મકાંડ કરતા હોય તો છોકરા કર્મકાંડ કરે, અને આપણે બ્રહ્મ જ્ઞાન કહેતા હોય તો છોકરા બ્રહ્મ જ્ઞાન સાંભળે ને. આપણે કૃષ્ણ કથા સાંભળીએ છીએ તો આપણા છોકરા ક્યારેક કૃષ્ણ કથા સાંભળતા હશે, પણ આપણે જ ક્યારેક કૃષ્ણનું નામ સાંભળ્યું આખી જિંદગી કર્મકાંડમાં કાઢી નાખ્યું હોય તો આપણા છોકરા કર્મકાંડમાં કાઢી નાખે. કારણ કે અમારા ગઢી આવું જ કરતા હતા, એટલે અમારે પણ આવું જ કરવાનું કે ને. પણ આપણે અંદર સુધારો આવશે એટલે આપોઆપ બધાય હાથ, કેટલી પેઢી હાથ પેઢી તો હું ન કહું, પણ કેટલીય પેઢી તરી જાય તરવાવાળા તો.